ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મટકા મસાલા ખીચડી. તો એના સારું આપણે આ અડધો કપ આપણે મગની દાળ આ રીતે પલાળીને રાખી હતી, તો 1 કલાક પહેલાં. અને અડધો કપ આપણે ચોખા, તો એને આપણે પલાળીને રાખ્યા હતા. અને 2 થી 3 ચમચી આપણે ચણાની દાળ, એને આપણે પલાળીને રાખી હતી, તો એકદમ સરસ પલળી જાય. અને આપણે બીજું લીધું છે ડુંગળી. તો 1 મોટી ડુંગળી આપણે સુધારીને લીધી છે, અને 2 ટમેટાં આ રીતે આપણે સુધારીને લીધા છે. થોડાક લીલા ધાણા લીધા છે, અને લીમડો લીધો છે વઘાર માટે. અને લીલા મરચાં 1 થી 2 આ રીતે ક્રશ કરીને, એને લસણ લીધું છે વઘાર માટે. આ લાલ મરચાં લીધા છે, એના ઉપરથી વઘાર કરશું. નોર્મલ મસાલા આપણે જરૂર પડશે, ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું, રાઈ જીરું, એ બધું. તેલ જોહે, પાણી જોહે, અને થોડુંક આપણે ઘી જોહે, 1 આધી ચમચી જેટલું, એમ કે આનો આપણે ઉપરથી બીજો ઘીનો વઘાર કરશું. તો આને આપણે માટલામાં આ રીતનું મટકું હોય એમાં બનાવશું, હાંડી. તો ગેસ ચાલુ કરશું આપણે, અને આને થોડુંક ગરમ થવા દેવું, કેમ કે આમાં થોડુંક આપણે ધોયું હોય એટલે થોડોક પાણીનો ભાગ હોય, એટલે આને થોડુંક ગરમ થવા દેવાનું. તો આ રીતે આપણે ગરમ થઈ ગયું છે, એમાં તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું. હવે તેલને ગરમ થવા દેવું, અને આમાં આપણે ગરમ પાણી નાખીશું ઉપરથી. એટલે આ પાણી સાઈડમાં આપણે બીજું ગરમ મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ બધું મિક્સ કરી લેવું, દાળને બધું. તો આમાંથી આપણે વધારાનું પાણી કાઢી નાખીશું, અને આ રીતે ખીચડીને મિક્સ કરી લેવું. આનું પાણી આપણે કાઢી નાખીશું. આ રીતે. તો હવે આપણે એમાં તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં નાખીશું પહેલાં થોડીક રાઈ, અને લસણ. આને થોડીક વાર થવા દેવું. તો લસણ આ રીતે લાલ થવા દેવાનું. એમાં લીમડો નાખીશું, અને લીલા મરચાં, અને એમાં ડુંગળી નાખી દઈશું. થોડીક વાર તેલમાં ડુંગળી ફેરવી લેવાની આ રીતે. હવે આમાં આપણે બીજા મસાલા નાખીશું. તો હળદર નાખીશું, અને ધાણા જીરું, અને મીઠું સ્વાદ પ્રમાણે, અને લાલ મરચું, થોડુંક કાશ્મીરી મરચું. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું, અને ટામેટાં નાખી દઈશું. તો હવે આપણે આમાં નાખી દઈશું ખીચડી. થોડીક રાખી દઈશું, બધી નહીં હોય આમાં. તો પાણી આપણું ગરમ થઈ ગયું છે, તો
તો ગેસ બંધ કરી દઈશું. આ ખીચડી થોડીક વાર આ રીતે મસાલામાં ફેરવી લેવાની. થોડાક ધાણા નાખી દઈશું લીલા. હવે એમાં આપણે નાખીશું ગરમ પાણી. તો ખીચડીને ઉપર થોડુંક હોય એ રીતનું પાણી નાખવાનું. પછી આ જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું એમાં ગરમ પાણી નાખવાનું, જેમ પાકતું જાય એમ. અને આપણે થોડીક વાર આમનું પકાવી લીધી છે. હવે એને આપણે ઢાંકીને પાકવા દઈશું. એને ઢાંકી દઈશું, હવે ઉભરાશે નહીં. તો આને આપણે 7 થી 8 મિનિટ માટે પકાવી લીધું ઢાંકીને. તો એકદમ પાણી એકદમ ભરી ગયું છે ને ખીચડી એકદમ સરસ પાકી ગઈ છે. અને આમાં આપણે ઉપરથી વધારાનું પાણી જરાય નાખ્યું નથી, બીજું ખાલી ગરમ કરીને રાખ્યું હતું, પણ એકદમ ખીચડી સરસ પાકી ગઈ છે. અને પછી તમે ઢાંકીને પકાવશો ને તો એમાં ઉભરાશે નહીં જરાય, અને પાકતાય વાર નહીં લાગે, કેમ કે ખીચડી આપણી એકદમ પલળેલી હતી સરસ એમ. તો એકદમ મસ્ત પાકી ગઈ છે આ રીતની. તો આને આપણે નીચે ઉતારી લેવું. તો આને ઉતારી લેવું આપણે. નીચે કંઈ પણ સ્ટેન્ડ રાખવાનું એમાં આ રીતનું. હવે આને ઉપરથી આપણે વઘાર કરશું. આમાં નાખશું ઘી આપણે આ રીતે 1 ચમચી જેટલું. ઉપરથી ઘીનો વઘાર કરીએ ને મસ્ત સ્વાદ આવે. એમાં નાખશું થોડુંક જીરું. હવે એને ગરમ થવા દે. થોડુંક જીરું લાલ થવા દે. ને આ મટકામાં બનાવેલી ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવે. જો આપણે ક્યારની ઉતારી લીધીશ તો એ આ તમને એમ લાગશે કે હજી ઉકળતું હોય એ રીતનું જ બતાવશે, કેમ કે આ એકદમ ગરમ રહેશે, ઘડીકમાં ઠંડુ નથી થતું. તો આમાં તમે બનાવીને એમને રાખી દેવો ને એકદમ સરસ ગરમા ગરમ જ રહે. જો આ તમે જો હજી એમ થાય કે અંદરથી ઉકળે જ છે એમ, કેમ કે એકદમ ગરમ મટકું હોય છે. તો જીરું આપણે આ રીતે લાલ થઈ ગયું. તો ગેસ બંધ કરી દઉં ને આમાં આપણે મરચાં નાખી દઉં ને ખીચડી ઉપર થોડાક ધાણા નાખી દઉં અને આ વઘારીમાં નાખી દઉં ઉપર. તો તૈયાર છે આપણી મટકા ખીચડી, મસાલા ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મટકા મસાલા ખીચડી.